રહ્યા છે તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના વડાપ્રધાન તરીકેના ઐતિહાસિક કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ગુજરાતની નાની મોટી 12,000 જેટલી સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં એક અઠવાડિયા સુધી સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે। ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખૂબ જ વિકટ પરિસ્થિતિઓમાં પણ હોસ્પિટલને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓની કામગીરીને દિલથી બિરદાવી હતી અને તેમનું વિશેષ સન્માન કર્યું હતું। હોસ્પિટલ પરિસરમાં ગંદકી કરનારા તત્વો સામે હવે સરકારે લાલ આંખ કરી છે। આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, જો કોઈ પણ વ્યક્તિ પાન, માવા કે ગુટખા ખાઈને પિચકારી મારતા પકડાશે તો તેની પાસેથી સ્થળ પર જ કડક દંડ વસૂલ કરવામાં આવશે। નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર में ચાલી રહ્યું છે। આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ। કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું। અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે। 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, બધા જ કાર્યક્રમો અમે આપેલા છે। જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે। ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ। જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે, માટે આરોગ્યનું આ મહાઅભિયાન પૂરા ગુજરાતમાં શરૂ છે।